બોડેલી તાલુકાના કડાછડા ગામમાં વીજ ગ્રાહકોને ખોટી પાવતી આપી રૂપિયા ઉઘરાવી જવાનો મામલો બોડેલી પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ। પોલીસ દ્વારા નકલી વીજ કર્મચારીને પકડવાના ચક્રો કર્યા ગતિમાન। નકલી વીજ કર્મચારી બની આવેલો ઠગ લાઇટ બિલની ખોટી પાવતી આપી રૂપિયા લઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો। असली वीज कर्मचारीओ कड़ाछला गामे जई वीज कनेक्शन कापवानी कामगीरी करवा माटे નીકળ્યા હતા। ત્યારે નકલી વીજ કર્મચારી હોવાની ખબર પડી। બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે પેટા વિભાગીય કચેરીમાં બોડેલીના ગામો સાથે સંખેડા અને પાવીજેતપુર તાલુકાના પણ કેટલાક ગામોનો સમાવેશ કર્યો છે। ત્યારે વીજ બિલના સમયસર નાણાં નહીં ભરવાથી વીજ કનેક્શન કાપવા માટે 33 ગ્રાહકોનું લિસ્ટ નાયબ દ્વારા લાઇન સ્ટાફ પીએમ રાઠવાને આપ્યું। ત્યારે કડાછલા ગામે ડિસ્કનેક્શન માટે કામગીરી કરવા ગયા ત્યારે વીજ ગ્રાહકો પણ અચંબામાં પડ્યા અને કહ્યું કે બિલ તો ભરાઈ ગયું તો પછી કેમ કાપવા આવ્યા છો। ત્યારે વીજ કર્મચારીએ લિસ્ટ બતાવી પણ ગ્રાહકોએ તો લાઇટ બિલ ભર્યા અંગેની પાવતી પણ બતાવી। ત્યારે વીજ કર્મચારીએ બીજા દિવસે અધિકારીને અંગે કહ્યું અને તારીખ 23ના રોજ વીજ અધિકારીઓ કડાછલા ગામે જઈ વીજ ગ્રાહકોને કહ્યું કે તમે બોગસ વ્યક્તિને લાઇટ બિલના પૈસા આપ્યા છે અને તમને આપેલી પાવતી પણ બોગસ હોવાનું કહ્યું હતું। કડાછલા ગામે બોગસ વીજ કર્મચારીની છેતરપિંડીનો ભોગ બનેલા 6 વીજ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 6063 ખોટી પાવતી છપાવી ઉઘરાવ્યા હતા। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ નામે ખોટી સહી કરી નાણાં ઉઘરાવનાર ઇસમ વિરુદ્ધ કોસિન્દ્રા પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસ હવે નકલી વીજ કર્મચારીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।